તારામાં તમે જોઈ શકો છો મિત્રો. થોડી વાર રેક્સ કરી ચા પાણી પી ફરી આપણે અહીંથી નીકળવાનું છે. દ્વારકાધીશ 27 કિલોમીટર બાકી છે. હવે આપણે ખેંચી લેવાનું છે ને તમે જોઈ શકો છો. કેવી લાગી હોટલ તમે જોઈ શકો છો. ફાઇનલી બધા આવે છે. પાણી ઠંડુ આવે છે અહીંયા બધા પી છે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? વ્યૂ કેમ છે? સાંજના વાગ્યા છે 5:30. તમે જોઈ શકો છો. બરોબર, આપણે આવી ગયું છે ડીજે. તમને બતાવું છું, તમે જોઈ શકો છો. પાછળ ડીજે છે. ડીજેમાં નાચતા આવે છે. હવે અહીંથી ટોટલ 21 કિલોમીટર જેટલું બાકી છે દ્વારકા. હવે આમાં તમે જોઈ શકો છો, કોઈને થાકોડો લાગ્યો હોય એવું લાગે છે. 330 કિલોમીટર જેવું કાપીને આવ્યા છે. હજી 20 એટલે 21 છે. આમાં કોઈને લાગે છે તમને થાકોડો લાગ્યો હોય? તમે જોઈ શકો છો. ને આપણે જાફરાબાદથી દ્વારકા પેદલ યાત્રા કરીએ છીએ. આજનો 7મો દિવસ છે. 7 દિવસમાં આપણે દ્વારકા પહોંચી ગયા છે. બરોબર છે. તો હજી તમને એમ લાગે કે આમાં થાકોડો કોઈને લાગ્યો હોય એ મને કમેન્ટ કરીને જરીક જણાવજો. બરોબર છે. બાકી મોજ જરીક લઈ લ્યો. બધા ફૂલ ફોર્મમાં હાલે છે. ફૂલ ફોર્મમાં છે. ડીજે બીજેની સાથે કાંઈ ઘટાવટ ન આવે કોઈમાં. જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો. ગાઈસ ને 2 ફોર્મમાં ફાઇનલી આવી રીતે ચાલશે મિત્રો. તો 6.5 દિવસ જ થશે. આપણે 7 દિવસ પૂરાય બી નહીં થાય ને આપણે 9 વાગ્યાની ગણતરી છે કે 9 વાગ્યાની આપણે પહોંચી જશું. ટોટલ 6.5 દિવસ થશે. જો આ રીતના હાલ્યા ને મિત્રો તો 9 વાગ્યાની ગણતરી છે. જો આવી રીતે હાલશે તો 9 વાગી જશે. તમે જોઈ શકો છો મિત્રો. મંદિર આવી ગયું. આપણે આવી ગયા દર્શન કરવા. તો મિત્રો મેં તો દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો. બહાર નીકળતા મામાદેવની જોઈ શકો છો તમે. મેં તો દર્શન કરી લીધા, તમે પણ કરી લ્યો. અહીંયા પણ ખોડિયારમાંનું સ્થાનક છે. તો ફરી આપણે પાછા નીકળી ગયા છે. તમે જોઈ શકો છો. સ્થાનિક બાપુ બાકી રસાવાળા છે બધા. તમે જોઈ શકો છો. આ બાપુ છે. બાપુ જય ખોડિયારમાં. કિલોમીટર બાકી છે. હવે 11 કિલોમીટર બાકી છે. મિત્રો કેમ છો? આપણે ફાઇનલી 8 કિલોમીટર બાકી છે. અત્યારે રસ્તામાં હોટલ આવે છે.
ત્યાં આપણે થોડી વાર આરામ કરી લઈએ. હવે ફાઇનલી ઠાકરને 8 જ કિલોમીટર બાકી છે. 8 કિલોમીટર પછી આપણે દ્વારકા પહોંચી જશું. ફાઇનલી બધા સાથે જ છે, તમે જોઈ શકો છો મિત્રો. થોડાક સમયમાં તમને દ્વારકાધીશના દર્શન કરાવું છું. ફાઇનલી આપણે ગાડીએ પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. રોહિતભાઈ, દિનેશ, ટીણાભાઈ છે, ખજૂરભાઈ છે. ફાઇનલ પાપડ તળે છે. આજે અમારે ગેસના બાટલાની નળી તૂટી ગઈ છે. ફાઇનલી તમે જોઈ શકો છો. આપણે કારીગર આવ્યા હોય એટલે કઈ ઘટે જ નહીં. તો ચૂલો જગવી નાખ્યો, જોઈ શકો છો તમે. હાલો બધા ફેરફેર ખાવા, એને પાપડ કહેવાય. હા એમ ગેસ છે. દ્વારકા પોઈ ગયા. એક છેલ્લું જમવાનું બનાવવાનું હતું ને નળી તૂટી ગઈ છે, તમે જોઈ શકો છો. આ હોટલ છે. હવે નળી તો અત્યારે ક્યાંય મળે નહીં. આ હોટલ છે, તમે જોઈ શકો છો. ફાઇનલી હોટલ છે, તમે જોઈ શકો છો. દ્વારકા પહેલા આવશે. 7 કિલોમીટર દ્વારકા બાકી રહી ત્યારે આ હોટલ આવશે વચમાં, તમે જોઈ શકો છો. અમે તો જોઈ સોડા બોડા રોટી આ તે વસ્તુ પીવી હોય તો બાજુમાં મળશે. આ બધી આઈટમો ખાવાની મળશે, જોઈ શકો છો. અહીંયા તમને હરેક જાતના પરફ્યુમ મળશે. આપણે સેન્ટ કહીએ ને એ જોઈ શકો છો તમે. અહીંયા તમને ખાલી સ્પેટ તમને અરજકતા કપડાં મળી જશે, તમે જોઈ શકો છો. લેડીઝ છે, જેન્ટ્સ નથી. જેન્ટ્સને આવવાની લેડીઝની વસ્તુ છે બધી, તમે જોઈ શકો છો. ત્યાં બાજુ આવ્યા તો અહીંયા તો ગેમિંગ ઝોન હતું. નાની છોકરી ગેમિંગ ઝોન ખેલતી હતી, તમે જોઈ શકો છો. ગેમિંગ ઝોન છે. ગાડી ચલાવી હોય તો એ છે અહીંયા, તમે જોઈ શકો છો. અંદર જમવાની હોટલ છે, જમવું હોય તો આવી જાઓ. દેશી આ તે વસ્તુ જોતી હોય તો તમને મળી જશે. જોઈ શકો છો. એક જાતના મોબાઈલ કવર તમારે જોતા હોય તો અહીંયા મળી જશે, તમે જોઈ શકો છો. નાની મોટી વસ્તુ જોતી હોય તો અહીંયા તમને મળી જશે, જોઈ શકો છો. નાની ગાડીઓ, મોટી ગાડીઓ, આ તે વસ્તુ રમકડા માટે બધી વસ્તુ મળી જશે. છોકરાની રમકડા જોતા હોય જતા હતા રસ્તામાં, નાની છોકરી દોડીને આવતી હતી, તમે જોઈ શકો છો. અહીંના હોર્સમેન છે, તમે જોઈ શકો છો મિત્રો. જય દ્વારકાધીશ. બિરયાની ભૂંગળા છે, આપણે જમી લઈએ છીએ. ઠીક છે મિત્રો, બધા જમે છે, જોઈ શકો છો. જમીને જા ઘટિયા કામ કર. ગરમ ગરમ જમી લે પેલા તું. રોહિતભાઈ ને ફૂલ નીંદર આવે છે. તક 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 થાય છે એમ. ફૂક માર. અત્યારે સ્વામિનારાયણ મંદિરે પહોંચવામાં છે. સામું દેખાય જ છે. થોડી વારમાં પહોંચી જાય આગળ તમને બતાવું છું. ફાઇનલી દ્વારકા પહોંચવામાં છું, તમે જોઈ શકો છો. ફાઇનલી
ધજાના દર્શન થઈ ગયા છે મિત્રો. આપણે ફાઇનલી 4 કિલોમીટર બાકી છે. ફાઇનલી આપણે પહોંચવામાં છે. બરોબર, દ્વારકા જઈ દર્શન કરાવું છું. તો ચાલો દ્વારકા. દ્વારિકા દેશને ફાઇનલી મિત્રો 1 કિલોમીટર બાકી છે. 355 કિલોમીટર હતું. અત્યારે ફાઇનલી 1 કિલોમીટર બાકી છે ને આપણે દ્વારકા પહોંચવામાં છે. હવે 1 કિલોમીટર નો ખાંભો આવે, આનાથી તો પછી 0 નો આવે. તો હવે દ્વારકાધીશ ના નામની ધોઈ બોઈ નાખીએ, સાફ બાફ કરી નાખીએ આપણે. તો ફાઇનલી મિત્રો ટૂંક સમયમાં તમને દ્વારકાધીશ ના દર્શન કરાવું છું. જય દ્વારકાધીશ.